ટંકારાના નેકનામ ગામમાં સુમન પરમારની 4 કોળી શખ્સોએ હત્યા નિપજાવી હતી। આ હત્યાના આરોપી લવજી કોળી, પ્રભાત કોળી, સંજય કોળી અને મુકેશ કોળીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી લવજી કોળીએ પોતાની વાડીમાં સુમન પરમારને કામે રાખ્યો હતો। સુમન વાડીમાં બરાબર કામ ન કરતો હોય કોળી પરિવારે તેને લાકડી પાઇપથી માર માર્યો હતો, જેથી સુમનનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો। અહેવાલ કમલ મોટવાણી, મોરબી। જે લવજીભાઈ છે એના દીકરાને આ આદિવાસી મજૂરો સાથે સવારે બોલાચાલી થયેલી એનો ખાર રાખી અને ગઈ તારીખ 9 પરમ દિવસના બપોરના 2-1 વાગે એક બોલેરો ગાડી લઈ લવજીભાઈ દેવસીભાઈ, એના ભાઈ અને એના બંને દીકરા જઈ ને જે આદિવાસી મજૂરો હતા તે જ્યાં સિંહ, એનો દીકરો સુમંત અને એના દીકરા સુમંતની પત્ની અને બીજો એક નાનો છોકરો હતો, આ બધાને લાકડી અને પાઇપ વડે મૂળ મારે અને સુમંતભાઈને વધારે માર લાગવાથી સ્થળ ઉપર જ તેનું મોત થયેલું। એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે। આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા 4 આરોપીને રાઉન્ડ અપ કરી ધરપકડ કરવામાં આવેલી છે। લવજીભાઈ દેવસીભાઈ કોળી જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે।